ચાર મંગળ ફેરા જ્યારે લગ્નમાં ફરે ત્યારે એની અંદર પણ ગૌદાનનો મહિમા થાય. કયું મંગળ? ચોથું મંગળ. હે બહેનો માતાઓ, ગાયનું દાન કયા મંગળ ફેરામાં આવે? ત્રીજામાં. પરિણામ ખબર હોય. પહેલું પહેલું મંગળિયું વરતાય, પહેલું પહેલું મંગળિયું વરતાય, પેલે મંગળ સાના તે દાન દેવાય રે, પેલે મંગળ સાના તે દાન દેવાય રે. જગ્યા એમને પૂરવાની. સોનાનું દાન દેવાય, ભૂમિનું દાન દેવાય, ગાયનું દાન દેવાય, અને ચોથા ફેરામાં ભગવતી જે આપણી દીકરી જે લક્ષ્મી સ્વરૂપા એ કન્યાનું દાન દેવાય. જે પવિત્ર લગ્ન ગ્રંથિથી જ્યારે આપણે બંધાઈએ ને એ વખતે પણ ગૌ ભગવતી ગૌ માતાનો દાનનો મહિમા બતાવ્યો. એટલે કોઈ પણ પ્રાયશ્ચિત વિધિ થાય, નાના મોટા યજ્ઞો થાય, એમાં પણ ભગવતી ગૌ માતાનું વિશેષ દાનનો મહિમા બતાવ્યો. તમે ગાય માતાનો આદર કરો એટલે વિશ્વના બધા દેવતાનો આદર કરો છો. બધા જ દેવતાઓ આવે એમાં. ગૌ માતાની સેવા કરો, બધા દેવતાઓની સેવા એમાં આવે.